નમસ્તે. આજના વિડીયોમાં આપણે 9 મહિનાના બાળકોના વિકાસને મજબૂત કરવા માટે નવચેતનામાં સૂચવવામાં આવેલી પ્રવૃત્તિઓ વિશે શીખીશું. ઘર મુલાકાત નંબર 14 પહેલા આ વિડીયો ચોક્કસ જોઈ લેજો. ગૃહ મુલાકાત દરમિયાન સૌપ્રથમ માતાપિતાને 9 મહિનાના બાળક માટે યોગ્ય એવા આગામી વિકાસના સીમાચિહ્નો વિશે સમજાવો. ત્યારબાદ વિડીયોમાં આપેલી સરળ રમતો બાળક સાથે રમીને તેમને બતાવો. બાળકને રમાડ્યા પછી માતાપિતા અને ઘરના બીજા સભ્યોને પણ કહો કે તેઓ બાળક સાથે રોજ આ રમતો રમે. આ પ્રવૃત્તિઓ દ્વારા 9 મહિનાની ઉંમર સુધીમાં બાળકો સામાન્ય રીતે નીચે મુજબની ક્રિયાઓ કરવામાં સક્ષમ બને છે. તેઓ બંને દિશામાં પલટી મારી શકે છે, રમકડું પકડવા બધી આંગળીઓનો ઉપયોગ કરી શકે છે, પરિચિત ચહેરાઓ અથવા રમકડા જોવા માટે પોતાનું માથું ફેરવી શકે છે, તેમની સામે છુપાવેલા રમકડાને શોધી શકે છે, જ્યારે તેમનું નામ બોલાવવામાં આવે ત્યારે પ્રતિભાવ આપે છે. રોજ પ્રેમપૂર્વક આવી સરળ પ્રવૃત્તિઓ કરાવીને બાળકની સંભાળ રાખનારાઓ બાળકનો સાચો વિકાસ કરવામાં મદદ કરી શકે છે. નવચેતના મુજબ બાળકના જીવનના 9મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે. વસ્તુ નીચે પાડવાની મજા, ગબડવું અને પહોંચવું, ક્રિયાવાચક શબ્દોને અવાજો, જમતી વખતે વાતચીત. ચાલો જોઈએ કે આ માતા જમતી વખતે વાતચીત કરવાની પ્રવૃત્તિ દ્વારા બાળકને ખોરાક વિશે નવી માહિતી કેવી રીતે આપી રહી છે અને રમતમાં નવા શબ્દો શીખવામાં કેવી રીતે મદદ કરી રહી છે. ભૂખ લાગી છે? ખાવું છે દીકુને? આલો, હા ખાઓ. આલો, ધીલે ધીલે, આરામથી. આલો, ખાઓ. ગુડ બોય. હા, રોજ આવી નાની નાની રમતો રમાડવાથી ઘરના સભ્યો બાળકની શરૂઆતના પહેલા 3 વર્ષમાં સારી રીતે આગળ વધવામાં મદદ કરી શકે છે.